તો ખ્યાલ શું કરવાનું તો ઈ કે મારી આંગળી નો તમે દ્રષ્ટિ સોફ્ટવેર ખોલી નાખી. એટલે દ્રષ્ટિ તમારા મોબાઈલમાં તમારી આંખ આમ રાખે મોબાઈલ ખુલી જાય, કોમ્પ્યુટર ખુલી જાય. પણ એ ભાઈ તારી આંખ નથી ખોલતી, કોક દી ખ્યાલ કરી લે. આ કબીરે કીધું આ તારી આંગળી સોફ્ટવેર નથી ખોલતી, કોક દી ખ્યાલ કરી લે, કબીર સાહેબ કહે છે. અને એને વળી ગંગા સતીએ એમ કીધું કે હજી ભાઈ જો આમાં જાણ્યા જેવી એક અજાણ છે, આ ધુરિયાને એનો સમજાય. આ તો ગુપ્ત રસનો ખેલ છે, અટપટો ભાઈ આટી મેલો તો તરત સમજાય. શું કે એક વિચાર કરી લો કે આની માલિકો જે આ આંગળીનો હલાવનાર છે, આ હાથનો હલાવનાર છે, ઈ નીકળી જાય સોફેર લગર આંગળી ઉગારે કોણ? અને કોક દી હજી નો ખતરો કરી દેજો આમાંથી વિયો જાય ને એટલે ઈ મયત્રીયું ને આંગળી તમે સોફેર ને અડાડજો, સોફેર નહીં ખુલે. કોઈએ નહીં કર્યો હોય પણ હજી કરી લેજો કે જે ભાઈ ગુજરી ગયા એનો હાથ પકડીને કોમ્પ્યુટર આમ આટું કરીને એનો આંગળી અડાડવી, સોફ્ટવેર નહીં ખુલે. આ આંગળી ખોલતી હોય તો ખુલી જવો જોઈએ હે. તો આપણે એવો વિચાર કરી દ્રષ્ટિથી ખુલે. તો દ્રષ્ટિથી નહીં તમારો સોફ્ટવેર ન ખુલે. આ ટેકનોલોજી નું ભણતા હોય ને એ બધા સમજી લેજો. કારણ કે તમારી દ્રષ્ટિ છે ઈ એક લેન્સ છે, આની માલિકોથી પાવર વયો જાય અને એની 1 કલાકમાં આંખું કાઢી લે, પાછી બીજા માલે તો આમાં હાલવામાં વાંધો. 1.5 કલાક કેડે કોઈ મોડા થઈ ગયા હોય, માજી આપડા ગુજરી ગયા પછી કઈક ભાઈ એકવાર ખોલો ખુલે એમ છે, ખુલે એટલે ઈ આંખ તો એવી ને એવી જ છે, તમારો લેમ્પ નથી વીડો. આત્મા સ્વરૂપી જે પાવર આપણા શરીરની અંદર છે ને ઈ વિયો ગયો એટલે લેમ્પ પછી પ્રકાશ આપી શકે. પાછો ઈ લેમ્પ કાઢીને બીજામાં ચડાવો એટલે કે છે ચક્ષુદાન કરે એને આંખ ઈ જોવે, આમાં ન જોવે. તો સોફ્ટવેર કોણ ખોલે છે? આ દ્રષ્ટિથી. પણ તમે જયારે આંખો વીસી જાઓ ને અંધારું જોવે ને ઈ તમે છો, ઈ તમારો સોફ્ટવેર ખોલી શકે, ઈ તમારું ખુદનું સ્વરૂપ છે. આ તો બધું એટલે આંખ જોવે છે, આ મંદિર દેખાય છે, બાપુ દેખાય છે, બધા માણસો બેઠા છે, તમે મને જોવો છો, હું તમને જોઉં છું, એ આંખ જોવે છે. પણ એકવાર આંખને બંધ કરી દો પછી અંધારું કોક જોવે છે, એ તમારું સ્વરૂપ છે, એ સદગુરુ ઓળખાય.